નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ભારતીય રેલવે વિભાગમાં સિનિયર ક્લાર્ક સહિતની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે, જેમના અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે અને આ ભરતી વિશેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલ છે। આરઆરબી તરફથી એનટીબીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે। સૌથી પહેલા અગત્યની તારીખો જોઈએ। મિત્રો, આ જે ભરતી છે તેમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 14/9/2024 થી શરૂ કરવામાં આવેલ છે। 14/9/2024 થી લઈને 13/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તે સિવાય અહીં મિત્રો પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। ઓનલાઈન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 15/10/2024 રહેશે। 15/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થયેલ હોય અને તેમાં સુધારો કરવા માંગતા હોય તો 16/10/2024 થી લઈને 25/10/2024 સુધીમાં તમે ફોર્મ ભરેલ છે તેમાં ભૂલ હોય તો તેમાં ભૂલ સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો અહીં મિત્રો ચીફ કોમર્શિયલ ટિકિટ સુપરવાઇઝર અને સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે તો આ બંને પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર મળવાપાત્ર રહેશે। એટલે કે ₹35,400 થી લઈને 1,12,400નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે। તે સિવાય બાકીની જે પોસ્ટ છે જેમ કે ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, આ ત્રણેય પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર મળવાપાત્ર રહેશે। એટલે કે ₹29,200 થી લઈને 92,300નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યાઓ વિશે તો અહીં ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની જે પોસ્ટ છે તેમાં 1736 જેટલી જગ્યાઓ છે। તે સિવાય સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે તેમાં 994 જેટલી જગ્યાઓ છે। ગુડ્સ ટ્રેન મેનેજરની જે પોસ્ટ છે તેમાં 3144 જેટલી જગ્યાઓ છે। જુનિયર એકાઉન્ટન્ટ કમ ટાઈપિસ્ટની જે પોસ્ટ છે તેમાં 1507 જેટલી જગ્યાઓ છે અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જે પોસ્ટ છે તેમાં 732 જેટલી જગ્યાઓ છે। મિત્રો, અહીં ગ્રેજ્યુએટ પોસ્ટ માટે કુલ 8113 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે। ચર્ચા કરી લઈએ આરઆરબી અમદાવાદ એટલે કે ગુજરાતમાં કુલ કેટલી જગ્યાઓ છે તો ગુજરાતમાં કુલ 516 જેટલી જગ્યાઓ છે। આ કુલ 516 જગ્યાઓ છે તેમાંથી ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની જે પોસ્ટ છે તેમાં 157 જેટલી જગ્યાઓ છે। તે સિવાય સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે તેમાં 71 જેટલી જગ્યાઓ છે। ગુડ્સ ટ્રેન મેનેજરની જે પોસ્ટ છે તેમાં 244 જેટલી જગ્યાઓ છે અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જે પોસ્ટ છે તેમાં 44 જેટલી જગ્યાઓ છે। આમ કુલ ગુજરાતમાં 516 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો અહીં મિત્રો 1/1/2025 ને ધ્યાનમાં રાખીને ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/1/2025 રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં અનામત વર્ગના ઉમેદવારો છે તેને સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે। જેમ કે ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। SC/ST કેટેગરીના તમામ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। માજી સૈનિક છે તેઓએ જે સંરક્ષણ સેવાઓ બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। બાકી તમામ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? મિત્રો, અહીં તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક
એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ અથવા તો તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. પરંતુ અહીં જે જુનિયર એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તે માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. તે સાથે સાથે ઉમેદવારે ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં ટાઈપિંગ પણ આવડતું હોવું જોઈએ. ચર્ચા કરી લઈએ એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે. કયા ઉમેદવારોએ કેટલી ફી ભરવાની રહેશે? તો તમામ કેટેગરીના ઉમેદવારોએ અહીં પરીક્ષા ફી ભરવાની રહેશે. તેમાં મિત્રો તમામ કેટેગરીના અનામત ઉમેદવાર છે, જેમ કે હેન્ડીકેપ ઉમેદવાર, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર, માજી સૈનિક, SC/ST કેટેગરીના તમામ ઉમેદવાર, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર, EWS કેટેગરીના ઉમેદવારો છે તે તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. પરંતુ ઉમેદવાર જો પહેલી CBT આપશે તેવા સંજોગોમાં પરીક્ષા ફી ₹250 ભરેલ છે તે તેઓને પરત કરી દેવામાં આવશે. તે સિવાય મિત્રો સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર, EWS કેટેગરીના પુરુષ ઉમેદવાર અને OBC કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી ₹500 ભરવાની રહેશે. પરંતુ તે જો પહેલી CBT આપશે એટલે કે પ્રથમ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે તે આપશે તો તેવા સંજોગોમાં ₹500 પરીક્ષા ફી ભરેલ છે તેમાંથી ₹400 પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે UPIના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ છે તે 15/10/2024 રહેશે. 15/10/2024 પહેલા તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. ચર્ચા કરી લઈએ સિલેક્શન વિશે. તો ઉમેદવારોનું જે સિલેક્શન છે તે અલગ અલગ 3 સ્પર્ધાત્મક પરીક્ષાને આધારે કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા તમામ ઉમેદવારોની એક CBT એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. આ જે CBT છે એ MCQ પ્રકારની રહેશે, જેમાં 100 MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે અને એક પ્રશ્નનો 1 માર્ક, એ રીતે 100 માર્ક્સનું પેપર રહેશે, જેના માટે તમને 90 મિનિટનો સમય આપવામાં આવશે. પરંતુ તમે જો પ્રશ્નનો જવાબ ખોટો આપશો તો માઇનસ સિસ્ટમ લાગુ પડશે અને 1/3 માર્ક્સ માઇનસ કરવામાં આવશે. ત્યારબાદ પહેલી CBTમાં જે ઉમેદવાર પાસ તેઓએ આગળ બીજી CBT આપવાની રહેશે. બીજી CBT છે તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે. તેમાં પણ MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં મિત્રો કુલ 120 MCQ પ્રકારના પ્રશ્નો હશે. તેમાં પણ એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે અને એક પ્રશ્નનો 1 માર્ક્સ, એ રીતે કુલ 120 માર્ક્સનું પેપર રહેશે, જેના માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે. તેમાં પણ માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો આપશો તો 1/3 માર્ક્સ માઇનસ કરવામાં આવશે. ત્યારબાદ બંને CBTમાં જે ઉમેદવાર પાસ થયેલ હશે તેઓએ આગળ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે. તો મિત્રો ભારતીય રેલવે વિભાગ ક્લાર્ક સહિતની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે. તો આશા રાખું છું કે મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.